મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત તૈયાર થઈ ગયા છે. અટાણે જો વાગોમાં થયા છે 11:30 ને હમણાં તો આપણો બ્લોગ થોડોક મોડા આવે છે. અને જો ચાલો આપણે નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તામાં આવું ખાવું નથી આપણે જોઈએ મોસંબી. ચાલો મોસંબી ખાઈ લે પછી તમને મળીએ. થોડુંક અસાઇનમેન્ટ બાકી છે તે આપણે લખી નાખીએ પછી આપણે કોલેજ જવા નીકળીએ. જો હવે કોલેજ જવા નીકળ્યા અસાઇનમેન્ટ મસ્ત લખાઈ ગયું છે. ચાલો કોલેજ જવા આપણે નીકળીએ. કોલેજ જઈને તમને મળી. પપ્પા હજુ બેન આપણે કોલેજ પણ મસ્ત પૂગી ગયા છે. અટાણે જો મેડમ જે આવ્યા નહોતા ત્યાં આપણે ઘણીક વાર જો ચાલો મેં વિડીયો ઉતારી લઉં. હજી કોઈ પણ આવ્યું હતા. અમે વહેલા પહોંચી ગયા હતા આજે. જો પાછળ મારી ફ્રેન્ડ બેન્ચીસ પર બેઠી હતી અને હજી કોઈ આવ્યું નહોતું અને પછી આવ્યા હતા મેડમ. જો અહીંયા તો રીલ્સ જોવે છે. પછી આપણે ચાલો લેક્ચર શરૂ થઈ ગયા હતા. પછી આપણે મોબાઈલ મૂકી દીધો હતો. લેક્ચર 4 લેક્ચર ભરીને પછી આપણે ઘરે જવા નીકળી ગયા. અને જો આપણે મસ્ત ઘરે જવા નીકળી ગયા અને જે આ ગ્રાઉન્ડમાં તો ગ્રાઉન્ડ ધોયું હતું એટલે મસ્ત પાણી અને માટીની સુગંધ પણ બહુ સરસ આવતી હતી. અને જો મસ્ત આપણે ઘરે જઈ રહ્યા છીએ. ચાલો ઘરે જઈને તમને મળીએ. આપણે જો મસ્ત જઈ રહી છે અને જો ઘરે પણ મસ્ત પૂગી ગયા છે. મમ્મી મેથીની ભાજી વીણતા હતા. જો મેથીની ભાજી વીણાય છે. અને પછી આજે આપણે પ્રોગ્રામ કર્યો હતો મંચુરિયન ખાવાનું મન થયું હતું એટલે ચાલો આપણે એ કરવાનું છે. પહેલાં મેથીની ભાજી વીણી લઈ પછી આપણે મંચુરિયનની ગોળી કરીશું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જો કોલેજ હતી મસ્ત ઘરે આવતા રહ્યા છે. અટાણે વાગવામાં થયા છે 7:30 જેવું થયું છે. ચાલો જો અટાણે આપણે ઘરે આવીને ઘડીક વાર આપણે ટીવી જોઈ થાકી ગયા, ઘડીક વાર સૂઈ ગયા હતા અને અસાઇનમેન્ટ બાકી હતું તે લખી નાખ્યું હતું. અને ચાલો અટાણે રસોઈમાં આપણે શું બનાવવાનું છે ચાલો તમને બતાવીએ. મેથીની ભાજી બને છે. જો રીંગણું શેક્યું છે. લોટ બાંધ્યો છે રોટલી. કોબી લાવ્યા છે. આપણે કાચી ગોળી કરવાની છે એક દળિયાની. ચાલો આપણે કાચી ગોળી કેવી રીતના કરીએ ચાલો તમને બતાવીએ. મંચુરિયન નથી કરવાનું, આપણે કરવાની છે કાચી ગોળી. ચાલો આપણે પહેલી વખત કરીએ એટલે મંચુરિયન તો અમે ઘણી વખત કરીએ પણ કાચી ગોળી ખાલી કાચી ગોળી આપણે મેંદાના લોટમાં કોબી પહેલાં મસ્ત ઝીણી કટ કરી નાખવાની. એનું પાણી અમુક લોકો પાણી નિતારે, અમે પાણી ન નિતારી. કટ કરી નાખવાની પછી એમાં બધા મસાલા એડ કરીને મેંદો કરવાનો પછી એને ગોળીઓ કરીને તેલમાં મસ્ત કરીને ક્રિસ્પી થવા દો એટલે બહુ મજા આવે ખાવાની. ચાલો આપણે પહેલાં કોબી મસ્ત સુધારી નાખીએ. આપણે જો મસ્ત તવી લેવી છે અને કોબીની ઝીણી ઝીણી કટકી કરી નાખી છે. આમાં આપણે પાણી નિતારવાનું ન હોય. પછી આપણે જે મેંદાનો લોટ થોડોક નાખી દીધો છે જેટલો આપણે કોબીમાં એડ કરવાનો હોય. થોડીક હળદર નાખી દીધી છે
થોડીક આપણે લાલ મરચું નાખી દીધું છે અને થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને બધું આપણે મસ્ત રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય પછી જો તમને એવું લાગે કે પાણી ઓછું છે તો આમ સરખું ન થાય એટલે તો થોડુંક પાણી નાખવાનું અને પછી મસ્ત આપણે મિક્સ કરી લેવાનું. આમ લોટ બાંધી નાખવાનો એ ટાઈપ, એટલે ગોળીઓ પણ કરવાની મજા, આમ તળવાની પણ બહુ મજા આવે. ફાઇનલી જો આપણે થઈ ગયું છે અને ચાલો હવે આપણે ગોળીઓ કરીએ, તળી નાખીએ. પહેલાં જો મસ્ત તેલ મૂકી દીધું છે, તેલ હજી આવ્યું નથી. મમ્મી જો અહીંયા રોટલી કરી હતી, મેથીની ભાજી કરી હતી અને કાચો ઓળો કર્યો હતો અને આપણે મંચુરિયનની કાચી ગોળી કરવાની છે. ફાઇનલી આપણું તેલ આવી ગયું છે. હવે ચાલો આપણે ધીરે ધીરે કરીને તેલમાં બધી ગોળી આપણે એડ કરી દઈએ, મસ્ત તળી લઈએ. કારણ કે ગોળ કરી નથી, આપણે ફટાફટ ભજીયાની જેમ જ તળી લેવાની, એટલે બહુ મસ્ત ક્રિસ્પી બને. અને આ ખીચડી જે ઓલી આપણે ગોળ કરીને તો અંદરથી થોડી કાચી રહી, આ તો આખી ચડી જાય અને એકદમ રાતી કડકડી થવા દેવાના, એટલે બહુ મસ્ત ગોળી થાય. ચાલો તમે પણ જુઓ કે અમે કેવી રીતના મંચુરિયનની કાચી ગોળી કરીએ. કારણ કે બહારથી તો ન લાવે, કારણ કે એમાં શું નાખે આપણને શું ખબર હોય. આ તો ઘરની જેવી ખાવી એવી બને, બહુ મસ્ત બની હતી. અને જો આપણે કાચી ગોળી કરી રહ્યા છીએ અને ફાઇનલી જો થોડીક રાતે થઈ ગઈ છે, હજી આપણે રાતે કરવાની છે અને લુખી ખાવાની તો બહુ જ મજા આવે. જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો આપણે દરરોજ આવતા રહેજો અને તમે વધુમાં વધુ લોકોને શેર કરી દેજો. અને જો મસ્ત આપણે ગોળી મસ્ત તળા રહી છે અને જો રેડ પણ થવા મળી છે કડકડી. અને આ બાજુ જો દાદા માટે પાપડ શેકાતા હતા અને પાપડ શિયાળામાં ખાવાની તો બહુ જ મજા આવે. ઘઉં અને ચોખાના પાપડ, આને પહેલાં ઘઉં અને મેંદાના કર્યા હતા અને અત્યારે ઘઉં અને ચોખાના પાપડ કર્યા હતા. અને જો પછી આપણે મસ્ત આપણી ગોળી તળી રહી છે અને એકદમ ક્રિસ્પી થવાની તો જ ખાવાની મજા આવે. અને સાથે ટમેટો કેચઅપ ખાવાની તો, અને ગ્રીન ચટણી કોઈને ભાવે, ટમેટો કેચઅપ ભાવે ખાવાની તો બહુ મજા આવે. કારણ કે આપણે મંચુરિયન નથી ખાવાનું, કારણ કે મંચુરિયન કરવાની ઈચ્છા નહોતી, કોઈને ખાવાની પણ ઈચ્છા નહોતી. કાચી ગોળી ખાવાની તો બહુ જ મજા આવે. એટલે ફાઇનલી જો આપણી કાચી ગોળી મસ્ત ક્રિસ્પી ને કડકડી બની ગઈ છે. ચાલો તમને જો ખાવું હોય તો આવી જાઓ અને જો તમે ન ખાવું હોય તો આવી રીતના તમે પણ ઘરે બનાવજો, બહુ સરસ બનશે. બહાર જેવી જ બનશે. બહાર કોકવાર આપણે મંચુરિયન લેવા જઈએ તો આપણે માગીએ ને એની કરતાં પણ બહુ મસ્ત બનશે. ઘરે એકદમ ક્રિસ્પી, બહાર તો આમ કઠણ હોય, એકદમ ક્રિસ્પી બનશે. કારણ કે ઘરને શુદ્ધ, એટલે ખાવાની તો બહુ જ મજા આવે. જો અને થાળીમાં પણ ખખડે છે. અને જો બીજો ઘાણવો પણ આપણે મોટો બધો નાખી દીધો છે. 2 ઘાણવા થયા હતા અને બધાને ખાવાની બહુ જ મજા આવી દાદાને. ચાલો હવે જો મસ્ત જમીને કામ કરીને નવરા થઈ ગયા છે અને મંચુરિયનની કાચી ગોળી પણ બહુ મસ્ત બની હતી. મેથીની ભાજી, રોટલી, ચાલો મસ્ત જમી લીધું છે, મસ્ત કામ થઈ ગયું છે. ચાલો વિડીયોમાં આટલું જ હતું. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવો નવો તમે સપોર્ટ કરતા રહેજો. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ લુકમાં તમને મળશે. ત્યાં લગીને બધાને મારા અને મારા પરિવાર તરફથી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, બાય.